જોશીની સાથે આજે આસિસ્ટન્ટ એમના મદદનીશ માનસી ઉપસ્થિત છે. હું માનસીને વિનંતી કરીશ કે તે આગળ આવશે ને પહેલી રોમાં બેસશે. બહાર ઉભેલા મિત્રોને વિનંતી, ઝડપથી હોલમાં આવી જશો. આપનો ચા નાસ્તો પતી ગયો હોય તો ઝડપથી હોલમાં આવી જશો. કલરવ સ્કૂલના જયેશભાઈ શાહ મંચ ઉપર પધારવા માટે વિનંતી છે. ગોપાલભાઈને વિનંતી. આપણા અધ્યક્ષ આદરણીય શ્રી જયમિની કુમાર શાસ્ત્રીને પણ વિનંતી કે તેઓ સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરશે. જિલ્લા સહમંત્રી શ્રી ગોપાલભાઈ પટેલને વિનંતી કે આપ પણ સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરશો. આમ તો આ કાર્યક્રમની ઉદ્ઘોષણા કરતું જે પત્ર બનાવ્યું હતું એમાં આ કાર્યક્રમનો ઉદ્દેશ શું છે એ બહુ સ્પષ્ટ રીતે જણાવેલું હતું. પણ નાના બાળકો અહીંયા ઉપસ્થિત છે એટલે એમને ખાસ મારે કહેવાનું છે કે રંગોળી એ આપણા સૌના સમાજનું એક સરસ મજાની કલા છે અને એ કલા ભૂલાઈ ના જાય અને તમારી પેઢી સુધી પહોંચે અને તમે તમારા વડે બીજાને શીખવો. અહીંયા ઉપસ્થિત અને આ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક સહભાગીઓ પોતે શીખે, એ તાલીમ મેળવીને પોતાની ઘર આસપાસના વિસ્તારમાં પોતે જ્યાં કામ કરે છે ત્યાં આ રંગોળીની કલા શીખવે. અને હવે બધા દિવસો ટૂંક સમયમાં આપણા ઘણા બધા તહેવારો શરૂ થવાના છે, તો આપણે આપણા મૂળ સાથે જોડાઈએ, આપણી સંસ્કૃતિ સાથે જોડાઈએ અને આપણા ઘર આંગણને, આપણી આજુબાજુના ઘર આંગણને પણ આપણે સરસ મજાના રંગોથી સજાવીએ અને સરસ રીતે આપણા તહેવારો ઉજવીએ એવા એક શુભ આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો હું વિનંતી કરીશ આજના કાર્યક્રમના આપણા જે કલાગુરુ શ્રી દીપિનભાઈ જોશી, શ્રી જયેશભાઈ શાહ, અધ્યક્ષ શ્રી શાસ્ત્રી સાહેબ અને સહમંત્રી શ્રી ગોપાલભાઈ પટેલને વિનંતી કરીશ કે આપ સૌ પ્રથમ ભારત માતાને વંદન કરી દીપ પ્રાગટ્ય કરશો. દીપ પ્રાગટ્યથી આજના સરસ મજાના અવસરને વધુ રૂપાળો અને વધુ પવિત્ર બનાવવા બદલ તમામ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. અને આપણે સંઘની પરંપરા મુજબ કાર્યક્રમની શરૂઆત ધ્યેય ગીતથી શરૂ કરીશું અને ધ્યેય ગીત માટે આપણે સૌ શાંતિપૂર્વક આપણા સ્થાન પરથી ઊભા થઈશું.
नवजीवननाट्यवेदं क्रान्तिकथा प्रमोदं साधयति संस्कार भारती भारते नवजीवनम्। चतुष्षष्टिकलान्वितं परमेष्ठिना परिवर्तितं विश्वचक्रभ्रमणरूपं शाश्वतं श्रुतिसम्मतं साधयति संस्कार भारती भारते नवजीवनम्। जीवयत्यभिलेखमखिलं सप्तवर्णसमीकृतं लाभयति रससिन्धुना प्रतिहिन्दुमानसनन्दनं साधयति संस्कार भारती भारते नवजीवनम्। साधयति संस्कार भारती भारते नवजीवनम्। હું આપણા સહમંત્રી શ્રી ગોપાલભાઈ પટેલને વિનંતી કરીશ કે આપણા આજના કલાગુરુ શ્રી દીપેનભાઈ અને આપ સૌનું શબ્દોથી સ્વાગત કરશે. સૌને નમસ્તે. સંસ્કાર ભારતી પંચમહાલ જિલ્લા સમિતિ વતી જે સતત 1 મહિનાથી જેના સુંદર આયોજન માટે પ્રયત્નશીલ એવા અધ્યક્ષ મહોદય શ્રી ડૉક્ટર કુમાર જેમિની શાસ્ત્રી સાહેબ, તેમજ આપણી વચ્ચે જે આપણને ભૂ અલંકરણ એટલે રંગોળી માટે જે આપણને સતત માર્ગદર્શન આપતા આવ્યા છે સમગ્ર ગુજરાતમાં, એવું જેનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે એનું માધ્યમ બન્યા છે આપણા વૈદેહીબેન. તો એવા શ્રી દીપેનભાઈ જોશી તેમજ તેમની સાથે માનસીબેન જોશી પણ આવ્યા છે. તેમજ આ સંસ્થાના વડા આપણે ગમે ત્યારે પણ એક કોલ કરીએ તો આપણને જગ્યા સહિત બધું જ જે આપણને પ્રાપ્ત કરતા હોય છે એવા શ્રી જયેશભાઈ શાહ, તેમજ સંસ્કાર ભારતીના કાર્યમાં સતત જેઓ અથાગ પ્રયત્ન કરે છે એવા કુંવર સાહેબ, જયેશભાઈ પ્રજાપતિ, દેવાંગભાઈ જોશી, અમારા ભરતભાઈ પટેલ, રાજુભાઈ સોલંકી, તેમજ જેને સતત સાહેબની સાથે સંકલન કરીને એવા શ્રીમતી વૈદેહીબેન દાણી. અને આ બધું જ ક્યારે શક્ય બને છે કે જ્યારે આપ સૌ અહીંયા આવ્યા અને આ શિક્ષણ માટે આપ સૌ ઉપસ્થિત રહ્યા ત્યારે જ આ બધું શક્ય બન્યું છે. તો જેટલા પણ વિદ્યાર્થી સ્વરૂપે આપ પ્રગટ થયા છો એ બધાનું હું સંસ્કાર ભારતી વતી સૌનું નતમસ્તક વંદન કરીને સ્વાગત કરું. અને આપણે જે સ્ટેજની સુશોભન જોઈ રહ્યા છે એવા અનિતાબેન, પ્રીતિબેન અને બીજા સાથી મિત્રો, કોઈકનું નામ રહી ગયું હોય તો ક્ષમાતુલ્ય, પણ આ સૌનું સંસ્કાર ભારતી વતી હૃદયથી નતમસ્તક વંદન કરીને સૌ કલા પ્રેમી અને કલા માટે ઉત્સુક એવાઓનું હું હાર્દિક સ્વાગત કરું. આજે 3 પેઢી હાજર છે અહીંયા, એ બહુ આનંદની વાત છે. અમને આટલી બધી અપેક્ષા નહોતી કે આટલો બધો સારો પ્રતિભાવ ગોધરા નગરમાંથી મળશે. નાના બાળકોથી માંડીને મોટી વયના, મધ્યમ વયના અને યુવાનો પણ સરસ કાર્યક્રમમાં જોડાયા છે. એનો ખૂબ આનંદ અને ગૌરવ છે. આજે આપણી સાથે જે માર્ગદર્શક અથવા કલાગુરુ ઉપસ્થિત છે શ્રી દીપેનભાઈ જોશી, તેમનો હું એક નાનકડો પરિચય આપું આપને. દીપેનભાઈ ગાંધીનગર મુકામે પોતાનો એક આર્ટ સ્ટુડિયો ચલાવે છે. યુટ્યુબ પર આપ એમના વિડીયોઝ અને એમની કામગીરી જોઈ શકો છો અને એના પરથી પણ આપ શીખી શકો છો. આજે આખો દિવસ
દીપેનભાઈ અને એમની સાથે એમના સહાયક જે આવ્યા છે સુશ્રી માનસી, એમને આપણે આવકારીએ છીએ અને હું વિનંતી કરીશ અનિતાબેનને કે આપણા પરંપરા મુજબ એમને પુસ્તકથી આવકારે. ભારતીય સંસ્કારની વાત ચાલે છે એટલે આપણા મહેમાનોને આપણે જે ઉમળકાથી વધાવી શકતા હોય, જેટલી યથાશક્તિ વધાવી શકતા હોય એ આપણે વધાવતા હોઈએ છીએ. કુમકુમ તિલકથી આપણા આજના કલાકુરુ ગુરુશ્રીનું સ્વાગત કરી રહ્યા છે અનિતાબેન. શાસ્ત્રી સાહેબનું કુમકુમ અને તિલકથી સ્વાગત. શ્રી જયેશભાઈ શાહનું કુમકુમ તિલકથી સ્વાગત. ઘરના દેવડાથી જ ઘરનું આંગણું પ્રકાશિત થતું હોય છે. ગોપાલભાઈનું કુમકુમ તિલકથી સ્વાગત. હું વિનંતી કરીશ મારી મિત્રને કે દીપેનભાઈને પુસ્તક અર્પણ કરી તેમને અભિવાદિત કરશે. હા, એ તો ના ભૂલાય. આ સરસ મજાનું સ્થળ કુદરતની સાથે અને છતાં શિસ્તપૂર્ણ, આપણને હંમેશા જે એક પણ પ્રશ્ન પૂછ્યા વગર જે આપી દેતા હોય છે, આપી દેતા એટલું નહીં, સતત આ કાર્યક્રમમાં સપોર્ટ કરવા માટે પોતે પણ હાજર રહ્યા છે. કાલે સાંજની છેલ્લી મીટિંગમાં પણ જેમણે પોતાની ઉપસ્થિતિ રાખી, સ્કૂલ છૂટી ગયા પછી પણ એ રોકાયા અને અમારી સાથે અમારી ચર્ચામાં ભાગ લીધો અને અમને પ્રોત્સાહિત કર્યા. અને બહુ સરસ મજાની મને એક વાત મૂકવાની ગમશે કે આજના કાર્યક્રમમાં હાઈએસ્ટ એન્ટ્રીઝ સહભાગીઓની કલરવ સ્કૂલ તરફથી અમને મળેલી છે. એવા શ્રી જયેશભાઈ શાહ, હું વિનંતી કરીશ કે તેમને પુસ્તક અર્પણ કરી તેમને અભિવાદિત કરશે. બેન, આજના આ કાર્યક્રમમાં વિશેષ આશીર્વાદ આપણને સંઘના નડિયાદ વિભાગના મુખ્ય અધિકારીનો શ્રી પરિમલભાઈ પાઠકનો મળેલો છે અને સંઘ સંચાલક, જિલ્લા સંઘ સંચાલક શ્રી રાજેશભાઈ જોશીએ પણ અનિવાર્ય સંજોગોના કારણે આજના કાર્યક્રમમાં હાજર નથી રહી શક્યા, પરંતુ આ બંને મહાનુભાવોના આશીર્વાદ, શુભેચ્છાઓ આપણા સૌની સાથે છે, જેની આપણે ગર્વભેર નોંધ લઈએ છીએ. અને હવે હું વિનંતી કરીશ પ્રાસંગિક પ્રવચન માટે જયેશભાઈ. હેલો, નમસ્તે. હેલા કલરવવાળા નમસ્તે બોલો. એટલે લાગવું જોઈએ હમણાં મેડમે વખાણ કરે પછી એવું નહીં કે દાંતે ખીચડી વળગી. કલરવ છે એવું દેખાવું જોઈએ અને નામ પણ કલરવ છે અને સંસ્કાર ભારતીનો પ્રોગ્રામ સંસ્કાર સાથે સિંચન કરવું એ કલરવ સ્કૂલનું સ્લોગન છે. તો સંસ્કાર ભારતી એટલે આપ સૌમાં સંસ્કારોને મૂકવાના છે. કલા, ઘણી બધી કલાઓ છે, સપ્ત કલા છે, એમાંની એક આ કલા એ રંગોળી. આજે તમે રંગોળીનું પ્રશિક્ષણ દેવાનું છે. માનનીય દીપેનભાઈ છેક તમારા માટે ગાંધીનગરથી આવ્યા છે અને એમનો સમય આપણે વધારે લેવાનો છે, એટલે વધુ ન કહેતા જેટલા પણ મિત્રો આજના આ કાર્યક્રમમાં જોડાયા છો એમને ખાસ વિનંતી કે પૂરેપૂરું થાકી ગયા એવું નહીં, એમનો નિચોડ લેવાનો છે. એમની પાસેથી એક એક કલાને શીખવાની છે, કેવી રીતે રંગોળી કરવાની છે. અને આવનાર દિવસો, હમણાં જ હવે રક્ષાબંધન આવશે, જન્માષ્ટમી આવશે, દિવાળી આવશે, ત્યારે આપણા ઘરના આંગણે પણ સરસ મજાની રંગોળી કરીએ. અમુક ખાસ તો આઉટ ઓફ ઇન્ડિયામાં હું એક જ વિદેશ ટૂર કરી, એ બાલી. અને બાલીમાં દરેકે દરેક ઘર હોય, હોટલ હોય કે કોઈ પણ દુકાન હોય, ત્યાં આગળ બહાર રંગોળી દરરોજ કરવામાં આવે, નાની અમથી પણ.
હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલું છે બાલી. ત્યાં આગળ રામ અને રાવણના નાટકો, અદ્ભુત કથાનક અમે લોકો દેખીને આવ્યા. ત્યાં એવું લાગતું નહોતું કે અમે વિદેશમાં આવ્યા. ત્યાં હું રામ અને રાવણની દુનિયામાં, એટલે ટૂંકમાં રામાયણ, રામની નગરીમાં ગયો એવું અમને ફીલ થયું. તો આ આપણી ભારતીય કલા છે. આપણે પણ આપણા ઘરના આંગણે દરરોજ જે નાની સરખી રંગોળી કરવી જોઈએ, માના પગલાં કરવા જોઈએ. મા લક્ષ્મીની જેની આપણે બધા જ ઉપાસના કરતા છે, એના પગલાં પણ આપણે દરરોજ કરવા જોઈએ. તો ઘણી બધી ટ્રીક તમને અહીંયા માનનીય દીપેનભાઈ અને માનસીબેન શીખવાડવાના છે. તો હું વધુ સમય નહીં લઉં, કારણ કે આપણે એમનો સમય લેવાનો છે. તમે એમનો સમય માટે આવ્યા છો, કંઈક નવું શીખવા માટે આવ્યા છો. તો દરેકે દરેક અહીંયા ઉપસ્થિત જે કલા રસિક છે, કલાના ચાહક છે, અને મારા કલાકારો છે, જે નાના નાના પણ કલાકારો છે, એ બધા કંઈક હજી નવું અને હજી કંઈક નવું સરસ મજાનું આવું નવું શીખીને જાય તેવી શુભેચ્છા સાથે હું મારી વાતને અહીંયા પૂર્ણ કરું છું. ખૂબ ખૂબ આભાર. જયેશભાઈનો ખૂબ ખૂબ આભાર. અને હવે અમે બધા તમારા વચ્ચેથી ખસી જઈએ છીએ અને આ આખો કાર્યક્રમ, આખો અવસર હું દીપેનભાઈના શુભ હસ્તોમાં અર્પિત કરું છું. દીપેનભાઈ, આજના કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક અને બહુ હૃદયપૂર્વક જેમણે પોતાની સેવા આપવાનું સામેથી ઓફર કરી એવા આજના કાર્યક્રમનું જે વિડીયોગ્રાફી કરી રહ્યા છે, સ્ટીલ ફોટોગ્રાફી કરી રહ્યા છે, આ સાઉન્ડ જેમનો વાપરી રહ્યા છીએ અમે બધા, એવા ડૉક્ટર કેયુરભાઈ સોનીનું આપણે ખૂબ આભાર માનીએ છીએ. બહુ હૃદયના ઉમળકાપૂર્વક સ્વાગત કરીએ છીએ અને ભવિષ્યમાં પણ સંસ્કાર ભારતીને આપનો આવો જ પ્રેમપૂર્વકનો સાથ સહયોગ મળતો રહેશે એવી હકપૂર્વક અપેક્ષા રાખું છું. નમસ્કાર સૌને. આજરોજ સંસ્કાર ભારતી ગોધરા ખાતે એક સરસ મજાનું રંગોળી વર્કશોપનું આયોજન થયેલું છે. તો આજે આમ તો દરેક લોકો દિવાળી ઉપર ને એ રીતે રંગોળીઓ કરતા જ હોય છે, બટ એ રંગોળીમાં આપણે થોડું વધારે નવું કંઈક શીખશું, થોડી ટેકનિક નવી શીખશું અને થોડું જે રિયાલિઝમ, હાઇપર રિયાલિઝમ ઉપર વર્ક કરવું હોય કોઈને તો એ પણ કરી શકશે આ ટેકનિકથી. તો એ બધી ટેકનિક આપણે આજે આખા દિવસ દરમિયાન શીખશું. સવારનો સેશન છે એ બેઝિક જે સ્ટેપ્સ છે એ અમે તમને શીખવશું અને એની પ્રેક્ટિસ રહેશે. અને ભોજન બાદ આપણે એક સરસ મજાની રંગોળી બનાવશું બધા સાથે મળીને. એટલે દરેકને અલગ અલગ રંગોળી બનાવવા માટે આવશું, બટ બધા એક સાથે મળી અને સરસ મજાનું આપણે આજનું જે આયોજન છે એને આપણે પાર પાડશું અને સાંજે 5 વાગ્યા સુધીમાં આપણે એ બધું કમ્પ્લીટ કરશું. તો વધારે કાંઈ નહીં કહું, આપણે જે આપણો રંગોળીનો વર્કશોપ છે એને હવે ધીમે શરૂ કરશું અને મોસ્ટલી તો આપણે પ્રેક્ટિકલ વર્ક જ રહેશે અને સાથે સાથે જે કાંઈ પણ મારે સમજાવવાનું રહેતું હશે હું તમને લોકોને સમજાવીશ. તો આપણે શરૂઆતમાં થોડા બેઝિક સ્ટેપ્સ શીખી લેશું અને તો હવે આપણે ડાયરેક્ટ પ્રેક્ટિકલ તરફ આપણે આગળ વધીએ અને ધીમે ધીમે બધા પોતાની જગ્યા ઉપરથી ઊભા થઈ અને ખુરશીઓ આપણે સાઈડમાં રાખી અને નીચે આપણે બેસી જશું લાઈનમાં. થેન્ક યુ. મારી તરફ મોઢું રાખી અને બેસવાનું છે. તમને લોકોને બાળકો 1 મિનિટ વાતો બંધ બધાની. અત્યારે તમને બધાને ન્યૂઝપેપરનું એક પેજ આપવામાં આવે છે. એ પેજ ઉપર આપણે પ્રેક્ટિસ કરવાની રહેશે અને તમને લોકોને એક કલર આપવામાં આવશે. અત્યારે એ સિંગલ કલરથી આપણે પ્રેક્ટિસ કરવાની રહેશે અને એ કલર એક જ વાર આપવામાં આવશે. એ જ કલર તમારે પછી બપોર પછી રંગોળીમાં વાપરવાનો રહેશે. એટલે કોઈ પણ એ કલરનો બગાડ નથી કરવાનો.
તમારે ન્યૂઝપેપરમાં જે તમે પ્રેક્ટિસ કરો છો, થોડી વાર પ્રેક્ટિસ થઈ જાય, તમારો કલર થોડો ખતમ થઈ જાય તો એ જ કલર પાછો બાઉલમાં ભરી ફરીથી પ્રેક્ટિસ શરૂ કરવાની છે. એટલે કોઈ પણ જાતનો બગાડ કર્યા વગર આપણે એ કલરનો ઉપયોગ કરવાનો છે. मुट्ठी में कुछ सपने लेकर भर कर जेबों में आशाएं, दिल में है अरमान यही कुछ कर जाएं, कुछ कर जाएं. सूरज सा तेज नहीं मुझ में, दीपक सा जलता देखोगे. सूरज सा तेज नहीं मुझ में, दीपक सा जलता देखोगे. अपनी हद रोशन करने से तुम मुझको कब तक रोकोगे, तुम मुझको कब तक रोकोगे. मैं उस माटी का वृक्ष नहीं जिसको नदियों में सींचा है. मैं उस माटी का वृक्ष नहीं जिसको नदियों में सींचा है. बंजर माटी में पल कर मैंने मृत्यु से जीवन खींचा है. मैं पत्थर पर लिखी इबारत हूं, मैं पत्थर पर लिखी इबारत हूं. शीशे से कब तक तोड़ोगे, मिटने वाला मैं नाम नहीं. तुम मुझको कब तक रोकोगे, तुम मुझको कब तक रोकोगे. इस जग में जितने जुल्म नहीं उतने सहने की ताकत है. इस जग में जितने जुल्म नहीं उतने सहने की ताकत है. तानों के भी शोर में रहकर सच कहने की आदत है. मैं सागर से भी गहरा हूं, मैं सागर से भी गहरा हूं. तुम कितने कंकड़ फेंकोगे, चुन चुन कर आगे बढ़ूंगा मैं. तुम मुझको कब तक रोकोगे, तुम मुझको कब तक रोकोगे. झुक झुक कर सीधा खड़ा हुआ, अब फिर झुकने का शौक नहीं. झुक झुक कर सीधा खड़ा हुआ, अब फिर झुकने का शौक नहीं. अपने ही हाथों रचा स्वयं, तुमसे मिटने का खौफ नहीं. तुम हालातों की भट्टी में जब जब भी मुझको झोंकोगे तब तब कर सोना बनूंगा. तुम मुझको कब तक रोकोगे, तुम मुझको कब तक रोकोगे, तुम मुझको कब तक रोकोगे. કોઈ પણ એ કલરનો બગાડ નથી કરવાનો. હમણાં હું ધીમે થોડા લોકોને બોલાવી અને જે પ્રેક્ટિસ આપણે શરૂ કરવાની છે, જે સ્ટેપ્સ આપણે શીખવાના છે એ બધાને ગ્રુપ વાઇઝ બોલાવું છું બધાને. તમારે લોકોએ કલર ત્યાં જ રાખવાનો છે, કલર નથી લેવાનો. અને અહીંયા સેન્ટરમાં તમારે આવી જવાનું છે અને હું તમને બેઝિક સ્ટેપ શીખવાડું છું. એ સ્ટેપની તમારે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે,
આપણી પાસે યલો કલર છે. ઓકે, હવે આપણે રંગોળી કરતા હોઈએ છીએ તો કલર કેવી રીતે તમે પૂરતા હો છો? આવી રીતે આમ આમ પૂરતા હો છો ને, આવી રીતે. હા, આપણે છે ને, જો બધાને હું શીખવાડું છું. આપણે પહેલા કલર સ્પ્રેડિંગની ટેકનિક શીખશું. આપણે કલર બેકગ્રાઉન્ડમાં કલર પૂરવાના હોય ને તો સરસ મજાનો એક સિંગલ લેયરમાં કલર ફિલ થાય ને, એવી રીતે આપણે એ કલર શીખશું. આપણે તો સૌથી પહેલા તમારે આ આગળની બંને આંગળીઓ છે ને એનો આપણે ઉપયોગ કરવાનો છે. ઓકે, હા, અંગૂઠો અને ફર્સ્ટ ફિંગર. હા, તો જો મારી ફિંગર અને અંગૂઠાની પોઝિશન જોઈ તમે? આમ આમ કહીએ ને તો 90 ડિગ્રી ઉપર છે, હે ને? આ ફિંગર આવી રીતે છે અને આ જે વચ્ચેનું ટેરવું છે ને ત્યાં તમારો અંગૂઠો લેવો જોઈએ. ઓકે, કઈ દેખાય છે પાછળ? જો હવે હું કલર ભરું છું. ક્યાં કલર રહ્યો? વચ્ચેના ટેરવામાં, હે ને? હવે પેલી ટ્રેન હોય ને, ટ્રેન એનું જે આગળનું વ્હીલ આમ ચાલતું હોય ને, કેમ ચાલે? આવી રીતે આમ ચાલે ને, એવી રીતે આપણે હાથ ચલાવવાનો છે. જો કલર આવી રીતે આમ ભરી અને જ્યારે નીચે હાથ આવે ત્યારે તમારે કલરને રિલીઝ કરવાનો છે. હા, એકદમ નહીં ખોલવાનું, ધીમેથી આવી રીતે આમ. જો મારો હાથ ટ્રેનની જેમ ચાલે છે ને, આમ ગોળ 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 ગોળ, હે ને? તો આવી રીતે આપણે બધાએ એકદમ નિરાતે કલરને સ્પ્રેડ કરવાનો છે. કલર ખાલી થઈ જાય તો ફરીથી ભરી અને પછી અને પેપર ઉપર કોઈએ ઢગલા નથી કરવાના. આવી રીતે આમ, આવી રીતે આમ ઢગલા નથી મૂકવાના, આમ મસ્ત સ્પ્રેડ કરવાનો છે. અને આ જે ન્યૂઝપેપર છે ને એ દેખાવું ના જોઈએ, મીન્સ કે ક્યાંય ન્યૂઝપેપરની જગ્યા રહેવી ના જોઈએ. એવી રીતે તમારે સ્પ્રેડ કરવાનો છે. પછી કોઈ કેવું કરશે ખબર છે? થોડો કલર અહીંયા કરશે, થોડો કલર અહીંયા કરશે, એવું નથી કરવાનું, હો ને? એટલે મસ્ત એક જ જગ્યા ઉપર મસ્ત લેયર કરવાના છે બધા. બહાર વેરાય નહીં. આ કલર બીજી વાર નહીં મળે તમને. પછી એમ કહેશો કે મારો કલર પૂરો થઈ ગયો, તો પછી યલો કલર નહીં મળે ફરીથી, હો ને? જો હવે મેં થોડી સ્પીડ વધારી છે, હે ને? આપણને થોડી પ્રેક્ટિસ થઈ જાય પછી તમે જોજો મારો કલર ક્યારે પડે છે. અહીંયાથી આમ આગળ આવે છે ને ત્યારે મારો કલર પેપર ઉપર પડે છે, આ રીતે. અને એક જ વાર પડે છે. આપણે આમ નથી કરવાનું. હા, બંને સાઈડ કલર સ્પ્રેડ નથી કરવાના આવી રીતે. આમ સિંગલ સાઈડ જ કરવાનો છે. સમજાઈ ગયું? તો હવે આવડી જશે બધાને? તમે કરશો હવે પ્રેક્ટિસ? જો આપણે આ વચ્ચેના ટેરવાથી કલર સ્પ્રેડ કર્યો, અત્યારે તમારા વચ્ચેના ટેરવાથી પ્રેક્ટિસ થઈ જાય ને પછી એ જ વસ્તુ તમારે પહેલા ટેરવાથી કરવાની છે. આ જે પહેલું છે ને ત્યાં કલર ભરવાનો છે અને એને તમારે આ રીતે સ્પ્રેડ કરવાનું છે. સમજાયું? તો જ્યારે તમારે મોટું બેકગ્રાઉન્ડ કરવું હોય ત્યારે તમારે વચ્ચેના ટેરવાનો ઉપયોગ કરવાનો છે. અને જ્યારે નજીકનું બેકગ્રાઉન્ડ કરવાનું હોય, સપોઝ કે આપણે કોઈ વસ્તુ ડ્રો કરી છે એની નજીકમાં તમારે કલર ફિલઅપ કરવો છે તો તમારે પહેલા ટેરવાનો ઉપયોગ કરી અને પછી આ રીતે કલરને સ્પ્રેડ કરવાનો છે. ત્યારે પછી વચ્ચેનું ટેરવું નહીં આવે. ઓકે, સમજાય છે બધાને?
હું પૂછીશ હા બધાને પાછું દરેકની જગ્યા ઉપર આવીને, તો સાચું જ કહેજો કે સમજાયું કે ન સમજાયું. પાક્કું? એક્ઝામ છે આજે તમારી પછી. તો ચાલો બધા પોતાની જગ્યા ઉપર બેસી જાઓ અને વાતો કર્યા વગર પ્રેક્ટિસ કરવાની છે. આવી રીતે આમ સ્પ્રેડ કરીએ તો કલર છે ને એકદમ સ્પ્રેડ કરીએ. પેલા ટેબલ લાગુ કરીએ તો એ સ્પ્રેડ નહીં થાય. તમે જે ડ્રોઈંગ કર્યું હોય તો એના ઉપર કલર આવી જાય છે, મજા આવશે કે નહીં આવે? નહીં આવે ને, એટલે આપણું બગડી જાય ને. તો એના માટે આપણે પહેલા ટેબલનો ઉપયોગ કરશું કે જેથી કરીને કલર વધારે સ્પ્રેડ ના થાય. ઓકે? દરેક ઘર આ રીતે આખું ન્યૂઝપેપર આપણે આ રીતે ફિલઅપ કરવાનું છે. જનરલી આપણે જે કલર ફિલ કરતા હોઈએ છીએ તો એ આવી રીતે આપણે આમ મોસ્ટલી આમ જ કરતા હોઈએ છીએ ને. તો ઘણી વખત કેવું થતું હોય કે ક્યાંક વધારે કલર પડી જતો હોય, ક્યાંક ઓછો કલર પડતો હોય, એવા પ્રોબ્લેમ રહેતા હોય છે. ક્યાંક ઢગલા દેખાય, ક્યાંક પેલી ટેકરીઓ થઈ જતી હોય છે ને. તો એના માટે આપણે જે હું તમને આજે જે ટેકનિક શીખવાડીશ તો એનાથી એ તમારે પ્રોબ્લેમ નહીં થાય. એકદમ મસ્ત સિંગલ લેયરમાં આખી રંગોળી તમારી દેખાશે. સૌથી પહેલાં શું કરવાનું છે, આપણા વચ્ચેનું ટેરવું છે ને એમાં કલર લેવાનો છે. આ પોઝિશન છે ને જો મારો અંગૂઠો આની પેલી વચ્ચેનું ટેરવું, આ લાઈન આપણી જે વચ્ચે હોય ને ત્યાં તમારો અંગૂઠો ના આવવો જોઈએ. આ ટેરવું એટલે ટેરવું જ વચ્ચેનું, હા ને? બાકી પ્રોપર રિઝલ્ટ નહીં મળે. સમજાયું બધાને? અને એકદમ ટાઈટ નહીં કરવાનું, બાકી કલર નહીં પડે. ખીજ નહીં ઉતારવાની. આપણે મજા કરવાની છે આખો દિવસ. જુઓ હવે જે રીતે મેં બાળકોને કહ્યું, આપણે ટ્રેન જે ચાલતી હોય એવી રીતે આમ જે વ્હીલ ચાલતું હોય આપણનું એ આ રીતે આપણે હાથની મૂવમેન્ટ ચલાવવાની છે. તો જ્યારે અહીંયાથી ઉપરથી હાથ આવી રીતે આમ નીચે આવે ત્યારે કલરને સ્પ્રેડ કરવાનો છે. એટલે આગળનો આ પાર્ટ છે એ ત્યારે તમારો આ રીતે ઓપન થાય અને પછી ઉપર પાછું આમ આવે ને ત્યારે પાછું આ બંધ થઈ જવું જોઈએ. એટલે મેઇન મૂવમેન્ટ જે છે એ અંગૂઠાની છે. ઓકે? ના કેવું પડશે કોણ? એવું પણ નથી કરવાનું. આ બધો અમને બહુ જ અનુભવ છે. આ રીતે મસ્ત સ્મૂથલી કલરને તમારે સ્પ્રેડ કરવાનો છે અને આમ નથી કરવાનો. બધા શોર્ટકટ શોધશે, આમ નથી કરવાનું. જ્યારે તમારે મોટું બેકગ્રાઉન્ડ કરવાનું હોય ત્યારે તમારે વચ્ચેના ટેરવામાંથી કલરને સ્પ્રેડ કરવાનો છે.
એનાથી શું થશે, આ રીતે તમારું એક લેયર તૈયાર થતું જશે. બહાર ના ઢોળે આ કલરને સ્પ્રેડ કરું છું તો એક મસ્ત લેયર થાય છે. અને બીજું કે તમે લોકો અહીંયા કલર કરો છો પછી પાછું અહીંયા કલર કરો છો એવું નહીં કરવાનું. એક સ્ટેપ બાય સ્ટેપ તમારું આ ફિલઅપ થતું જવું જોઈએ આ રીતે. હા, એટલે એ વસ્તુ કેવી છે, તમે શરૂઆત કરશો ત્યારે આટલી સ્પીડથી નહીં ફાવે તમને. પછી જેમ જેમ પ્રેક્ટિસ કરશો ત્યારે તમારું આ વસ્તુ થશે. મૂવમેન્ટ તો એ જ છે, આ જ મૂવમેન્ટ છે, બટ એનો વ્યાસ નાનો થઈ ગયો છે. ધારો કે તમારે આ તો શું છે, નાનો પોર્શન છે. અમે લોકો મોટી રંગોળીઓ કરતા હોઈએ તો એના માટે અમારે આ રીતે આમ ઉપરથી અને જે રીતે શીખવાડું એ રીતે વધારે સ્પ્રેડ કરવું પડે, કેમ કે આપણી પાસે વિસ્તાર મોટો છે. તો એના માટે તમારે એ રીતે કરવું પડે. વિસ્તાર નાનો હોય તો એના માટે તમારે એ નાનું કરવું પડે અને પેપરને ફિલઅપ કરી દેવાનું છે. હા, એના માટે હું તમને શીખવાડીશ પછી કેવી રીતે કરવું હોય. અને જ્યારે નજીકનો પોર્શન છે આ જે છે તો એના માટે પહેલા ટેરવાનો ઉપયોગ કરવાનો. અહીંયાથી આ રીતે ધારો કે નજીકની લાઈન છે તો આપણે આ લાઈન એક કરી લીધી આવી રીતે, બરાબર. અને પછી આ રીતે પહેલા ટેરવાનો ઉપયોગ કરી અને તમારે એને સ્પ્રેડ કરવાનું છે આવી રીતે. અને પછી પાછું મોટો પાર્ટ આવી ગયો તો પછી પાછું વચ્ચેના ટેરવાનો ઉપયોગ કરીને એને પછી ફિલઅપ કરી દેવાનું. બટ તમારે આની અંદર કલર નથી જવા દેવો, એના માટે તમારે પહેલા ટેરવાનો ઉપયોગ કરવાનો રહેશે. જો એના માટે તમે બીજાનો ઉપયોગ કરશો તો એ સ્પ્રેડ થવાની સંભાવના રહેશે, બરાબર. એટલે જ્યારે નજીકનું કરવું છે ત્યારે પહેલાંનો યુઝ કરવાનો અને મોટું બેકગ્રાઉન્ડ કરવું છે ત્યારે બીજા ટેરવાનો ઉપયોગ કરવાનો, બરાબર. ઘરાટી પીવડા હાજર છે. પાછળથી આયા આ શીખવાનું આવડી જશે. કઈ કલર પાછો કરી નાખો ચાલો. અને હું જે ટેકનિક શીખવાડું છું એ જ બધી ટેકનિકનો ઉપયોગ કરી અને આપણે બપોરે રંગોળી તૈયાર કરવાની છે. એટલે તમે અત્યારે જેટલી સરસ રીતે પ્રેક્ટિસ કરશો એટલી જ સારી રંગોળી તમારી બપોરે થશે. જો પ્રોપર પ્રેક્ટિસ નહીં થાય તો બપોરની રંગોળી સારી નહીં થાય એવું કહી શકું. અને આ પ્રેક્ટિસ અહીંયા જ થશે, તમારી ક્વેરી અહીંયા જ સોલ્વ થશે, ઘરે જઈને નહીં થાય. એટલે જે કાંઈ પણ કોઈને પૂછવાનું હોય, ન આવડતું હોય તો મને અહીંયા પૂછી લેજો. અહીંયાથી ગયા પછી કાંઈ જ નહીં થાય. ભાઈ હવે વાતો બંધ. આપણે અત્યારે શું શીખ્યું? કલરને સ્પ્રેડ કરતા. ઓકે, તો હવે આપણે કલરના પટ્ટા કેવી રીતે કરવા ને એ હું તમને શીખવાડીશ. હું સમજાવું. જો આપણે જે કલર સ્પ્રેડ કરતી વખતે વચ્ચેના ટેરવામાં કલર આપણે ભરતા ને એવી જ રીતે આપણે વચ્ચેના ટેરવામાં કલર લેવાનો છે. ઓકે, આવી રીતે. અને એનાથી આ રીતે એક પટ્ટો કરવાનો છે કલરનો. એકવાર તમે કલર લો ત્યારે એક જ પટ્ટો થશે, બાકી વધારે જે કલર વધ્યો છે એને પાછો મૂકી દેવાનો. ફરીથી કલર ભરવાનો, ફરીથી પટ્ટો કરવાનો, કલર મૂકી દેવાનો, ફરીથી કલર ભરવાનો. આ રીતે કરવાનું છે. એક વારમાં એક જ પટ્ટો કરવાનો છે આ રીતે.
સમજાયું? આ આપણે વચ્ચેના ટેરવાથી આ પટ્ટો બનાવવાનો છે. આખા પેપરમાં તારે કરવું હોય ત્યાં કરી શકે છે. આપણે શું કરવાનું જો આપણે એનો આન્સર આપી દઈએ. આપણે અહીંયાથી શરૂ કરશું. ઓકે, આ રીતે આ આખી લાઈન થઈ ગઈ, પછી પાછી બીજી લાઈન શરૂ કરવાની, હે ને? આ લાઈન આખી પૂરી થઈ જાય પછી પાછી ત્રીજી લાઈન, એટલે તારું આખું પેપર ભરાઈ જશે. સમજાયું ભાઈ? આ રીતે વચ્ચેના ટેરવામાંથી કલરને તમારે પાડવાનો છે અને આ રીતે પટ્ટા કરવાના છે અને એક વારમાં એક જ પટ્ટો કરવાનો છે. ઓકે, પછી આમ નથી કરવાનું, આમ હો ને, આ નથી કરવાનું. હા, સીધા જ પટ્ટા. આ વિદ્યાર્થી વધારે સરસ છે, આમ જ કરે છે, નથી બધું આવી જાય. ભાઈ સમજાઈ ગયું બધાને? કરો. હજી બીજી વસ્તુ કરવાની છે. ભાઈ ઊભા તો રહો. આપણે આ વચ્ચેના ટેરવામાંથી કર્યું, હે ને? હવે એ જ વસ્તુ આપણે પહેલા ટેરવાથી પણ કરવાની છે. આ રીતે ડૉક્ટર ધીરેનભાઈ સુતરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાહેબને ડાયસ પર પધારવા માટે ભાવભીનું આમંત્રણ છે. ધડ અને સંતરોડ કોલેજના ટ્રસ્ટી શ્રી ડૉક્ટર ધીરેનભાઈ સુતરિયા, આપનું સ્વાગત છે સર. અત્રે ઉપસ્થિત સર્વે મહાનુભાવોને એક 5 મિનિટ સરને આશીર્વચન આપવા માટે છે. ડૉક્ટર ધીરેનભાઈ સુતરિયા સાહેબ. भारत माता की, भारत माता की, भारत माता की. આજે સંસ્કાર ભારતી પંચમહાલ જિલ્લા સમિતિ દ્વારા આયોજિત રંગોળી કેવી રીતના કરવી એ થીમ પર કાર્યક્રમના મહામંત્રી શ્રી ગોપાલભાઈ પટેલ, સંયોજક શ્રી વૈદહી રાણી, અધ્યક્ષ શ્રી જયગીરી શાસ્ત્રી તેમજ નામી અનામી મહાનુભાવો, શાળામાંથી પધારેલા શિક્ષકગણ, કોલેજમાંથી પધારેલ અધ્યાપકગણ અને આ કાર્યક્રમને માન આપીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ તેમજ સમિતિના સભ્યોને પણ ઉત્સાહિત કરવા આમંત્રિત મહેમાનશ્રીઓ, આપ સૌ નો આજે આ સંસ્થામાં આ સમિતિ દ્વારા મને જે આમંત્રણ આપવામાં આવ્યું તે બદલ હું સર્વેનો આભાર વ્યક્ત કરું છું. સમિતિનું કામ જયગીરી સાહેબ, શ્રી સાહેબ એ મારા એમ તો કહેવાય કે વડીલ મિત્ર પણ છે અને હું જ્યારે યુનિવર્સિટીમાં આવ્યો ઇસી મેમ્બર તરીકે મેં જ્યારે મારો પદભાર લીધો ત્યારથી લઈને અત્યાર સુધી એ મારા માર્ગદર્શક પણ છે, એટલે એ મારા ગુરુ પણ છે. એમનો મને ફોન આવ્યો કે આવી રીતે કાર્યક્રમનું આયોજન કરવાનું છે તો સાહેબ તમે તમારા સાથી, તમારો સ્ટાફ અને તમારા વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં મોકલજો. એટલે એક મેં પોતે જ્યારે કાર્યક્રમ રંગોળીના તો બધા કરતા જ હોય, મને પણ પતા નહીં કેવો હતું
કે કોઈ પણ કામ કરો ને એની એક થીમ હોય, એના નિયમ હોય, અને તો જ એ કામ તમારું સુઘડ અને સુંદર થાય. આ નાના નાના બચ્ચાઓ છે, મારી કોલેજના વિદ્યાર્થીઓ છે. હવે યુવક મહોત્સવ આવશે. યુવક મહોત્સવમાં રંગોળી સ્પર્ધા હોય જ છે. જિલ્લા કક્ષાના જે કાર્યક્રમો થાય છે એમાં પણ રંગોળી સ્પર્ધા હોય જ છે. હવે જ્યારે તમે એથી જે શીખશો એને ખરેખર પદ્ધતિસર કેવી રીતના કરવું અને એ તમે કરશો તો એક વસ્તુ એવી છે કે જો કોઈ પણ સ્પર્ધામાં નંબર આવે કે ના આવે એ મહત્વનું હોતું નથી, પણ તમે પાર્ટિસિપેટ થાવ તો એ બહુ મહત્વની વસ્તુ છે. પહેલાં પહેલું તો કાર્યક્રમમાં જવાનો જે ડર હોય એ નીકળી જાય. સેકન્ડ બીજું કે તમારી અંદર જે ત્રુટિ હોય જે ખામી હોય એ તમને કઈ નજર પડી જાય. તો આવનારો સમય છે ને તમારા માટે એકદમ સુંદર આવે. એટલે કાર્યક્રમ જ્યારે સમિતિ કરી રહ્યું છે ત્યારે અમે કોલેજોથી ખાતરી આપું છું, એટલે કે બે સંસ્થાનો ડાયરેક્ટર હું પોતે જ છું. જ્યારે પણ મારા વિદ્યાર્થીઓની જરૂર પડે કે મારા સ્ટાફની જરૂર પડે અહર્નિશમ સેવામાં હંમેશા તમારા લોકોની સાથે અમે પણ છે. કારણ કે આ પારિવારિક વિચાર એક પરિવાર સાથે સંકળાવાનો વિચાર છે. એટલે અમે નાના મોટા કાર્યક્રમો ગમે ત્યાં થતા હોય, અમે બધે જતા જ હોય છે, અમે પાર્ટિસિપેટ થતા જ હોય છે. પરંતુ જ્યારે આટલા અનુભવી લોકો અમને મેં જોયું, આમાંથી કોઈ સાહેબ એસટીમાંથી રિટાયર થયા, કોઈ સાહેબ કૃષિમાંથી થયા, સાહેબ અમે પૈસે બધાના કરાયા, બરાબર. એ પોતે નિવૃત્ત થયા પછી પણ સમાજની જ્યારે ચિંતા કરતા હોય, આવનારા ભવિષ્યની ચિંતા કરતા હોય, એટલે એ એમનો રાષ્ટ્રપ્રેમ છે. સમાજમાંથી તમે જન્મ લીધો, સમાજે તમને આ પૃથ્વી પર આવ્યા એટલે સમાજનો આપણી ઉપર બહુ મોટો ઋણ છે. તો જરૂરી નથી કે કોઈ જગ્યાએ પૈસા આપીને દાન આપીને જ આપણે સમાજનું ઋણ અદા કરીએ. ઋણ અદા કરવાના ઘણા બધા રસ્તા છે. તમે નીકળ્યા હોય કે રોડ પર બે પથ્થર પડી ગયા હોય ને એ લઈને ઉઠાવ્યું, એ સમાજની સેવા જ છે. એટલે જ્યારે આપ સૌ મહાનુભાવો આવી સમિતિની અંદર આવા જ્યારે આવનારું ભવિષ્ય, બાળક એટલે આજનો વિદ્યાર્થી આવતીકાલનું ભવિષ્ય છે, એના અંદર સંસ્કાર, ગુણ ને કૌશલ્ય વધે એવા આપ સૌ જે વડીલો પ્રયત્ન કરી રહ્યા છો એ પ્રયત્નોને પણ હું નતમસ્તક આપ સૌને વંદન કરું છું. આજ રોજ આ કાર્યક્રમમાં મને ઉપસ્થિત રહેવાની તક આપવામાં આવી તે બદલ સમગ્ર સમિતિનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ, ભારત માતા કી જય. આપણે પ્રથમ સ્ટેપ કરીએ છીએ જે સ્પ્રેડિંગ સ્ટેપ છે. કલરને રંગોળી આપણે જ્યારે બનાવતા હોઈએ ત્યારે આપણે બેકગ્રાઉન્ડ બનાવવાનું થતું હોય છે. તો બેકગ્રાઉન્ડમાં કલરને સ્પ્રેડ કરવા માટે અલગ અલગ ટેકનિક હોય છે. રેગ્યુલર જે લોકો બધા કલર સ્પ્રેડ કરતા હોય છે તો એમાં ઘણી વખત ઢગલા પડવાની ને એવી બધી સંભાવનાઓ રહેતી હોય છે. આ જે સ્ટેપ્સ છે એનાથી તમે તમારું બેકગ્રાઉન્ડ અને રંગોળી એને એક સેમ લેયરમાં તમે બનાવી શકો અને આ સ્ટેપનો ઉપયોગ કરી અને બહુ સરસ રીતે તમે રંગોળી તૈયાર કરી શકો છો. સૌ પ્રથમ આપણે સ્પ્રેડિંગ ટેકનિક શીખશું. સ્પ્રેડિંગ ટેકનિક માટે અંગૂઠો અને પહેલી આંગળી એમાં જે વચ્ચેનું ટેરવું છે એ વચ્ચેના ટેરવામાં આપણે કલર ભરશું અને આપણે એને સ્પ્રેડ કરશું. તો સૌપ્રથમ હું વચ્ચેના ટેરવામાં કલર ભરું છું આ રીતે અને એને આ રીતે સ્પ્રેડ કરું છું. આ રીતે સ્પ્રેડ કરવાથી એક સરસ મજાનું લેયર તૈયાર થાય છે અને આ લેયરને લીધે તમારી રંગોળીનો જે લુક છે એ ખૂબ જ સરસ આવશે.
તમે જોઈ શકો છો કે કેટલો આછો કલર આપણે સ્પ્રેડ કરીએ છીએ. નીચેના જે ન્યૂઝ છે એ પણ વંચાય છે અને કલર પણ બહુ સરસ રીતે સ્પ્રેડ થાય છે. હવે સેમ વસ્તુ આપણે પહેલા ટેરવાથી કરવાની છે. ધારો કે નજીકનો કોઈ પણ એરિયા છે અને એમાં તમારે વધારે કલર નથી સ્પ્રેડ કરવો, તો તમારે પહેલા ટેરવામાં એને ભરી અને આ રીતે તમે એ કલરને ધીમે ધીમે સ્પ્રેડ કરી શકો કે જેથી કરીને તમારી જે તમારા ડ્રોઈંગની બોર્ડર છે એમાં તમારો કલર અંદર ઘૂસી ન જાય. એના માટે તમારા ડ્રોઈંગની નજીકમાં જ્યારે કલરને સ્પ્રેડ કરવાનો હોય ત્યારે પહેલા ટેરવાનો ઉપયોગ કરવાનો, અને મોટું બેકગ્રાઉન્ડ હોય તો એમાં તમારે વચ્ચેના ટેરવાનો યુઝ થઈ શકે. આ રીતે તો તમે જોઈ શકો છો કે એક સરસ મજાનું લેયર તૈયાર થાય છે આ ટેકનિકથી. હવે એ જ રીતે ઘણી વખત કલરના પટ્ટા કરવાની જરૂરત પડતી હોય છે, તો એના માટે આપણે સેમ ટેકનિકનો યુઝ કરશું. જેવી રીતે આપણે બેકગ્રાઉન્ડ માટે વચ્ચેના ટેરવાનો યુઝ કર્યો, એવી જ રીતે વચ્ચેના ટેરવામાં કલર ભરી અને આ રીતે કલરના પટ્ટા કરવાના છે. તો આ રીતે કલરના મીન્સ નજીક જ્યારે બોર્ડર હોય કોઈ પણ ડ્રોઈંગની અને તમારે નજીકમાં કાંઈ પણ એ રીતે કલર કરવો છે તો તમે આ પટ્ટાની ટેકનિકથી એ તમે કરી શકો. અને સેમ વસ્તુ પહેલા ટેરવાથી, વચ્ચેનું ટેરવું અને પહેલું ટેરવું, આ બંને ટેકનિકથી તમે આ રીતે પટ્ટા ક્રિએટ કરી શકો. ત્રીજી ટેકનિક છે લાઇનિંગ. લાઇનિંગ એક બહુ મહત્વની વસ્તુ છે, કેમ કે મોસ્ટલી રંગોળીઓમાં આપણે લાઇનિંગ કરવાની જરૂરત પડતી હોય છે. તો ઘણી વખત કેવું થાય કે તમારાથી બહુ જાડી લાઇનિંગ થઈ જતી હોય અથવા તો પ્રોપર થતી ના હોય, તો એના માટે આપણે સેમ બે જ આંગળીનો યુઝ કરવાનો છે. આ પોઝિશનમાં તમારી આંગળીમાં તમારે કલર ભરવાનો છે અને એને તમારે આ રીતે લોંગ લાઈન કરવાની છે. આ રીતે આ પોઝિશન સેમ અહીંયાથી આમ આવી જોઈએ. તમારો હાથની જે પોઝિશન છે એ આ રીતે કોઈ ચેન્જ ન થવી જોઈએ. એ બહુ મહત્વનું છે. જો તમે આ રીતે ચેન્જ કરીને આમ કરશો તો એ પટ્ટો થઈ જશે. એટલે તમારી જે પોઝિશન છે બહુ મહત્વની છે. અને જ્યારે તમારે પાતળી લાઈન કરવી છે અથવા તો નાનું ડોટ કરવું છે, નાનો પટ્ટો કરવો છે, તો એના માટે તમારે તમારી જે ફિંગર છે અને જે સરફેસ છે એ બંને વચ્ચેની જે જગ્યા છે એ ખૂબ જ ઓછી હોવી જોઈએ. જો તમે ઉપરથી કરશો આ રીતે તો લાઇનિંગ નહીં થાય. બરાબર? જેટલું ડિસ્ટન્સ વધારે એટલા કલર વધારે સ્પ્રેડ થશે. એટલે ધારો કે તમારે લાઈન કરવી છે તો એકદમ નજીકથી આ તમારે લાઈન કરવાની રહેશે. આ રીતે આ જ રીતે તમે થોડી રાઉન્ડ શેપમાં પણ એ ડિપેન્ડ્સ કે તમારે કેવી લાઈન કરવી છે. મોસ્ટલી તો જ્યારે તમારે એકદમ પાતળી લાઈન કરવી હોય તો તમારે અંગૂઠાને થોડો ટાઈટ રાખવો પડશે, તો અને તો જ એ પાતળી લાઈન થશે. જો તમે થોડો ઢીલો અંગૂઠો રાખશો તો જાડી લાઈન થવાની સંભાવના રહે. અને તમારા હાથમાં જેટલો વધારે કલર હશે એટલી જાડી લાઈન થશે. તમારે જો પાતળી લાઈન કરવી હોય તો કલરને ઓછો લેવાનો. મારા હાથમાં આટલો જ કલર છે, બરાબર? આ કલરથી તમે આ રીતે પાતળી લાઈન, જો વધારે કલર લીધો તો જાડી લાઈન થશે. એટલે આ જે પોઝિશન છે એ બહુ મહત્વની છે. આના પછી ડોટ માટે આપણે ઘણા બધા
પ્રોબ્લેમ થતા હોય, પાતળો ડોટ ન થતો હોય, લાંબી લાઈન થઈ જતી હોય, એ ઇસ્યુ થતા હોય, બટ એના માટે તમે કલર તમારા હાથમાં કલર કેટલો લો છો એ બહુ મહત્વનું છે. તમે જેટલો ઓછો કલર લેશો એટલો જ તમારો ડોટ સારો થશે. તમારા હાથમાં જેટલો વધારે કલર એટલી લાઈન થવાની સંભાવના ખરી. એટલે જ્યારે પણ અમે ડોટ કરતા હોઈએ ત્યારે અમે આટલો જ કલર લેતા હોઈએ. અને જ્યારે તમે કલર લો છો ત્યારે તમે અહીંયાથી જો કલર પાડશો નીચેથી તો લાઈન થશે, બટ એ જ પોઝિશનમાં તમારે અહીંયાથી કલર પાડવાનો છે, સાઈડમાંથી. જે તમારું ટેરવું છે એને સાઈડમાંથી તમારે કલર રિલીઝ કરવાનો છે. જો સાઈડમાંથી કલર તમે રિલીઝ કરશો તો એ એકદમ નાનું ડોટ કરી શકશો આ રીતે. સરફેસની નજીક હા, સરફેસની નજીક રાખવું એ બહુ મહત્વનું છે. આ તો હજી જાડા કલર છે. અમે જે રંગોળીઓ કરતા હોઈએ એ એકદમ બારીક પાવડર જેવા કલર હોય, અને એમાંથી તો એમ કહીએ ને કે આ જે અલ્પવિરામ છે તમે એવડું ટપકું પણ કરી શકો. અમે એવડા ટપકા પણ કરતા હોઈએ છીએ, બટ એના માટે શું છે કે એ જે મેઇન વસ્તુ મેં ટેકનિક શીખવાડી એ ટેકનિકથી તમારે પ્રેક્ટિસ કરવી પડે. જેટલી પ્રેક્ટિસ તમે વધારે કરો એટલી જ તમે એમાં શાર્પનેસ લાવી શકો. રંગોળીમાં કેવો કલર વાપરો છો? એવા રફ કે સ્મૂથ? જો તમારે હાઇપર રિયલિસ્ટિક રંગોળી કરવી હોય, જે હું કરાવું છું, તો એના માટે તમારે સ્મૂથ કલર યુઝ કરવા પડે. અને જો તમારે ફ્લેટ કલર ટાઈપની રંગોળી કરવી છે કે જેમાં બહુ વધારે પડતું શેડિંગ નથી, તો એમાં આ કલર ચાલે. આ ચિરોડી કલર, પેલા પણ ચિરોડી કલર જ છે. એ શોધો આપણે. ઘણી વખત અમે લોકો અમારા જે રિક્વાયરમેન્ટ વાળા કલર્સ છે એ બનાવડાવતા પણ હોય છે, અને થોડી પ્રોસેસ પણ કરવી પડે ઘણી વખત, એટલે એવું થતું રહેતું હોય છે. દિવાળીની રંગોળીમાં તો આ જ કરી શકો. અમે લોકો જે એક્ઝિબિશનમાં જે કલર યુઝ કરતા હોય એ બધા બારીક કલર હોય, અને એમાંથી અમે રંગોળીઓ તૈયાર કરાવતા હોઈએ. પરમેનન્ટ કરવા માટે તો તમારે ઓઇલ પેઇન્ટનો યુઝ કરવો પડે. જે એશિયન પેઇન્ટના કલર આવે છે ને એનો યુઝ કરવો પડે. હા, બીબામાં આ કલર ચાલે, કેમ કે આનો જે ફ્લો હોય ને એ સરખી માત્રામાં, પણ એમાં પણ માર્કેટમાં આવા કલર પણ મળતા હોય છે, અને મોસ્ટલી કલર છે ને ભીના કલર હોય છે. હા, એ છે ને પેલા એકદમ હા, તો એમાં તમે ધારો કે આ તમે ઢગલી વાળા કલર પાડવાના હોય આ રીતે, તો આ ફ્લો એ કલરમાં ના આવે. તમારે જ્યારે પણ ઢગલો પાડવાનો છે તો આ રીતે બધી જ આંગળીઓનો યુઝ કરવાનો. બટ આ ટેકનિકમાં પણ તમે કલરને ક્યાંથી રિલીઝ કરો છો ને એ બહુ મહત્વનું છે. ત્યારે જ આ ઢગલી પડે. લોકો એમાં એક્સાઇટેડ છે, ક્યારે ડ્રોઈંગ કરે એ વધારે છે, પ્રશ્નો વધારે છે.
આ ચારેય આંગળીઓને બધી આંગળીનો રાખીએ એમાં હા અંગૂઠાને પ્રેસ નહીં કરવાનો. પણ આ તો એ અઘરું છે ડગલો અને કરી દેવું. આ જે આ બે આંગળીઓ છે ને વચ્ચેની એની વચ્ચેની જે જગ્યા છે ને આ લાઈન થાય ત્યાંથી એ કલર રિલીઝ થવો જોઈએ. એટલે પાંચે પાંચ રંગોળીઓ મીન્સ આંગળીઓ સાથે જ હોવી જોઈએ. આ બે આંગળીનો યુઝ નથી કરવાનો, પાંચે આંગળીઓનો યુઝ કરવાનો છે. જેવી રીતે આપણે આ કલર ભર્યો નાની ઢગલી કરી હોય તો બટ કલર જે રિલીઝ કરવાનો છે એ વચ્ચેની બે આંગળીઓમાંથી રિલીઝ કરવાનો છે આ રીતે. અને નાની કરી હોય તો નાની ઢગલી કરી હોય નાની ઢગલી કરી હોય. ઓછો કલર નાખવાનો. બંધ હોય અંગૂઠા કલર બંધ કર. એ બંધ આંગળીઓ આપણે જેવી રીતે કોળીઓ કરીએ છીએ આવી રીતે આમ કરીને આમ આપણે કોળીઓ કરીએ છીએ ત્યારે આપણો અંગૂઠો અને પાંચે આંગળીઓ આ રીતે સાથે જ હોય છે. તો એ જ રીતે આપણે કલરને પકડવાનો છે. અંગૂઠો અને બધા પેરેલલ જ હોવા જોઈએ. આ અંગૂઠાને આમ નથી કરવાનો. હા જુઓ તમને એક ઈઝી ટેકનિક શીખવાડો. અહીંયા ધ્યાન રાખો. તમે અહીંયાથી આમ કરો છો, તમે અહીંયાથી આમ કરો છો ત્યારે તમારો કલર પડતો નથી, બરાબર ને? તો આ જે મોટી આંગળી છે ને એને તમારે થોડી પાછળ ખસકાવવાની. મૂવમેન્ટ એ મોટી આંગળીનું રહેશે. આ આંગળી છે ને એને તમારે થોડીક આમ હલાવવી પડશે. એ હલાવશો ને એટલે થોડો ગેપ ક્રિએટ થશે અને એમાંથી કલર રિલીઝ થશે. ઘણી વખત કેવું થાય કે મારે પણ ઘણી વાર એવું થાય છે કે આ આપણે આવી રીતે આમ આમ ઢગલી કરીએ ને તો અહીંયા વચ્ચેથી પડી જાય. એટલે એ ધ્યાન રાખવાનું. પાંચે આંગળીઓ એકબીજા સાથે ચોટેલી હોવી જોઈએ. લાઈન પડી જાય હે ને? હા, લાઈન ની પાછળથી પડી જાય. બીજા સબ્જેક્ટ પર પડી જાય ને, તમે જ્યાં એ કરવા જાઓ અહીં બીજું બગડે. ડોટ લાઇનિંગ ડોટ લાઇનિંગ સ્પ્રેડ ઢગલી ડોટ લાઇનિંગ સ્પ્રેડ ઢગલી એ સિવાય હવે પટ્ટા પછી હવે આટલું જ છે. આ એ ડિઝાઇનિંગ આના પર કમાન્ડ મેળવવાનો. આ બેઝિક સ્ટેપ્સ છે. આ બેઝિક સ્ટેપ્સ જો તમને આવડી ગયા તો તમે રંગોળીઓ બહુ સરસ રીતે કરી શકો. મેઇન વસ્તુ શું છે તમારા, તમે જ્યારે રંગોળી કરો છો ને તો એની જે બ્યુટી છે ને એ લેયરને લીધે છે, નહીં કે ઢગલાઓને લીધે. નો ડાઉટ આ ઢગલાઓની બ્યુટી અલગ છે, બટ તમે જ્યારે બેકગ્રાઉન્ડ કરો છો ત્યારે એમાં જે ઢગલાઓ પડે છે એ ઢગલા એ તમારી રંગોળીની બ્યુટીને ખતમ કરી નાખે છે. બટ એ જે આખું લેયર તૈયાર થાય છે ને એને લીધે જ આખી બધી વસ્તુઓ છે. આપણે ઘરે ધારો કે કરતા હોઈએ બરાબર, ઘરના આંગણામાં કે ટાઇલ્સ પર, તો એમાં પેલું હું તો પેલું એ લગાવું છું, ગેરું લગાવું છું. તે ના લગાવીએ તો ચાલે? કારણ કે એના રંગ બહુ પછી એના પર લાગી જાય છે. એટલે ગેરું, હા, એટલે ગેરુમાં તો કેવું છે કે જો લોંગ ટાઈમ રહે તો પછી પેલા ટાઇલ્સમાં એ ઇશ્યુ રહે. બટ જરૂર નથી કે તમારે ગેરું શું કામ લગાવવામાં આવે છે કે કલર જે આ સપોઝ આ તમે સરફેસ ઉપર આ સ્પ્રેડ કરો છો તો આ નીચે છાપાની સરફેસ છે ન્યૂઝપેપરની, ઓલું ગેરું તમે લગાવી દો એટલે એક સિંગલ કલરની સરફેસ થઈ જાય. અને ગેરું થોડો ખરબચડો હોય એટલે કલરને થોડું પકડી રાખે, એ વધારે સ્પ્રેડ ન થવા દે. એ મેઇન પર્પઝ એનો એ છે. એને બદલે આવું ડાયરેક્ટ કરી દઈએ તો ચાલે ને? ચાલે. તમે આ જ સરફેસ છે, તમે આના ઉપર ધારો કે આ રીતે તમે કલર સ્પ્રેડ કરો છો તો થઈ શકે.
जीवन पथ जटिल है ये, काल चक्र कठिन है ये, पग पग पे भेदभाव है, रक्त रंजित पांव है, जन्म से किसी के सर वंश की छाव है, झूठ के रथ पे सवार डाकुओं का गांव है। किसी के पास है छल कपट, किसी को रूप का वरदान है, ये सोच के मत बैठ जाए कि ये विधि का विधान है, ये सोच के मत बैठ जा कि ये विधि का विधान है। बज रहा मृदंग है, ये कहता अंग अंग है कि प्राण अभिशेष है, मान अभिशेष है। उठा ले ज्ञान का धनुष, एक कण भी और कुछ मांग मत भगवान से। ज्ञान की कमान पे लगा दे तू विजय तिलक, काल के कपाल पे लिख दे तू ये गुलाल से कि रोक सकता है कोई तो रोक के दिखा मुझे। हक छीनता आया है जो, अब छीन के बता मुझे, अब छीन के बता मुझे। ज्ञान के मंच पर सब एक समान है, विधि का विधान पलट दे वो ब्रह्मास्त्र ज्ञान है। तो आज से ये ठान ले, ये बात गांठ बांध ले कि कर्म के कुरुक्षेत्र में न रूप काम आता है, न झूठ काम आता है, न जाति काम आती है, न बाप का नाम काम आता है। सिर्फ ज्ञान, ज्ञान ही आपका हक दिलाता। इतिहास का मैं आईना हूं, तहजीब का रंग सुनहरा हूं। गंगा जमुना मेरी आंखें, मैं नए भारत का चेहरा। मैं कल भी था, मैं आज भी हूं, मैं नवयुग का अंदाज भी हूं। सारी दुनिया का घर मुझ में, इस मिट्टी का आदर मुझ में। मैं देशभक्त भी गहरा हूं, मैं नए भारत का चेहरा हूं, मैं नए भारत का चेहरा हूं। मैं बेटी की मुस्कान में हूं, मैं नारी के सम्मान में हूं। मैं बेटी की मुस्कान में हूं, मैं नारी के सम्मान में हूं। विज्ञान में और किसान में हूं, हर वीर में और जवान में हूं। मैं सीमाओं का पहरा हूं, मैं नए भारत का चेहरा हूं, मैं नए भारत का चेहरा हूं, मैं नए भारत का चेहरा हूं। अब चांद पे पांव जमाना है, सूरज से आंख मिलाना है, एक नया सवेरा लाना है, संकल्प नया दोहराना है। न ठहरा था, न ठहरा हूं, न ठहरा था, न ठहरा हूं। मैं नए भारत का चेहरा हूं, मैं नए भारत का चेहरा हूं, मैं नए भारत का चेहरा हूं, मैं नए भारत का चेहरा। क्रोध के उन्माद में नहीं होता है समस्या का निदान, किंतु शांत चित्त हर समस्या का हल ढूंढ सकता है।
एक बात सदैव स्मरण रखना चंद्रमा, कोई भी नियति जनित समस्या मानवीय क्षमताओं से बड़ी नहीं। समस्या मात्र इतनी सी है कि अधिकतर लोग कठिनाइयों को केवल देखते रह जाते हैं, किंतु कुछ लोग कठिनाइयों के बीच रहकर भी अपने लक्ष्य को प्राप्त करने की क्षमता रखते हैं। इतिहास में केवल उन्हीं का नाम लिखा जाता है जो विषम से विषम परिस्थितियों में रहकर भी अपने लक्ष्य को दृष्टि में रखकर दैनिक समस्याओं में बिना उलझे लक्ष्य प्राप्ति के मार्ग में आने वाली कठिनाइयों को समूल सुलझा लेते हैं। इतिहास साक्षी है चंद्रमा, महान वही बन पाया है जिसने अपनी कठिनाइयों को आगे बढ़ने का अवसर बना लिया, जिसने अपनी कमियों को निर्बलता नहीं अपनी शक्ति बना लिया। असंभव दिखने वाला निर्णय होता क्या है? एक ऐसा कठिन निर्णय जो लिया जा सकता है, इसलिए चाहे जितना असंभव लगे निर्णय लो, क्योंकि समस्या को अनिर्णय से खींचोगे तो समस्या तुम्हें खा जाएगी। निर्णय लेने में साहस करो, फिर देखो इतिहास तुम्हारा नाम कैसे अमर बना देता है। एक सरल नियम है चंद्रमा, समस्या तुम्हें समाप्त करे उससे पहले समस्या को समाप्त कर दो, जड़ से मिटा दो, ताकि वो अपना सर ही ना हो, ताकि वो अपना सर ही ना हो। तू खुद की खोज में निकल, तू किस लिए हताश है? तो चल, तेरे वजूद की समय को भी तलाश है, समय को भी तलाश है। जो तुझसे लिपटी बेड़ियां, समझना इनको वस्त्र तू। जो तुझसे लिपटी बेड़ियां, समझना इनको वस्त्र तू। ये बेड़ियां पिघाल के बना ले इनको शस्त्र तू, बना ले इनको शस्त्र तू। तो खुद की खोज में निकल, तो किस लिए हताश है? तो चल, तेरे वजूद की समय को भी तलाश है, समय को भी तलाश है। चरित्र जब पवित्र है तो क्यों है ये दशा तेरी? चरित्र जब पवित्र है तो क्यों है ये दशा तेरी? ये पापियों को हक नहीं कि लें परीक्षा तेरी, कि लें परीक्षा तेरी। तो खुद की खोज में निकल, तो किस लिए हताश है? तो चल, तेरे वजूद की समय को भी तलाश है। जला के भस्म कर उसे जो क्रूरता का जाल है, जला के भस्म कर उसे जो क्रूरता का जाल है। तू आरती की लौ नहीं, तू क्रोध की मशाल है, तू क्रोध की मशाल है। तो खुद की खोज में निकल, तो किस लिए हताश है? तू चल, तेरे वजूद की समय को भी तलाश है, समय को भी तलाश है। चुनर उड़ा के ध्वज बना, गगन भी कपकपाएगा। चुनर उड़ा के ध्वज बना, गगन भी कपकपाएगा। अगर तेरी चुनर गिरी तो एक भूकंप आएगा, एक भूकंप आएगा। तो खुद की खोज में निकल, तो किस लिए हताश है? तो चल, तेरे वजूद की समय को भी तलाश है, समय को भी तलाश है।
આપણે કાર્યક્રમની સમાપ્તિ તરફ જઈ રહ્યા છીએ. હેલો, અત્રે ઉપસ્થિત બધા સહભાગીઓને વિનંતી, બહાર ચા કોફીની વ્યવસ્થા છે એટલે એને ન્યાય આપીને જ આપણે છૂટા પડીશું. ચા કોફી પીને આપણે પાછા અંદર મળીએ છીએ. ચા કોફી પીને પાછા અંદર અવશ્ય તમારાથી? હા કે ના? નહીં તો પછી પહેલા સમાપન કરીએ અને પછી ચા કોફી રહેશું. પછી બરફ થયેલું પીવું પડશે. ઓકે, બધા ખુરશીઓ ગોઠવી બેસી જાઓ. સવારે જેમ ગોઠવી દે ચિત્રોની આસપાસ ગોઠવી દો ખુરશીઓ. અરે ના બેસો, સવાલો શરૂ. ખુરશીઓ ગોઠવો, રંગોળી ના ખરાબ થાય એવી રીતે ગોઠવો અને પછી બેસો. ચાલો બેન. બારણા તરફ મોઢું રાખવાથી કઈ લાભ નથી થવાનો. મળવાનું છે અહીંથી મળવાનું. આજે બીજો પણ કાર્યક્રમ છે RSS નો યુવા સંકલ્પ વાળો, એ હવારે ફોન આવ્યો છે. હું તો આમાં એટલે 4 બહેનોને કાન આપ્યા છે કે નહીં ભગવાને? પેલા જે બધાના મોઢા મારી તરફ કરાવે છે એ એક્સપર્ટ ગાંધીનગર વાળા સાહેબ બોલાવશે સ્ટેજ પર. બધાના મોઢા એ દેખાવા જોઈએ. એકદમ મોઢા દેખાતા નથી મને. ફટાફટ ગોઠવાઈ જાઓ જલ્દી. તમારી જ રાહ જોઉં છું. તમે ગોઠવાઈ જાઓ એટલે શરૂ કરીએ. સાહેબ, આ સોલ લાવ્યો છું, જરૂર હોય તો. 4 આપણી વાત હતી. સોલ પેલા પ્રોગ્રામની છે, પણ મેં કીધું કદાચ જરૂર હોય તો. ગોઠવાઈ ગયા છે બધા? રમા સુતરિયા સાહેબ કેવું છે? કોઈ ભોગે બી નથી. એવું ઉભા રહેજો. ઓ હિતેશભાઈ લાવો ને. હિતેશભાઈ હમણાં કે પછી ઉભા રહો. હવે તમે આ શૂટિંગ ઉતારો, લઈ લો. તમે હાથમાં લઈ લો, મોબાઈલથી લઈ લેજો શૂટિંગ. લઈ લો, કાઢ લો ને. મોબાઈલથી શૂટિંગ લઈ લેજો. ભવિષ્યના ગોધરાના MLA ગોપાલભાઈ આવી ગયા છે. તમે લઈ લો આનાથી શૂટિંગ ઉતારો. શૂટિંગ ઉતારો આનાથી. મોટા ભાગે નેતાઓને મોઢા પડવાની ટેવ હોય કાર્યક્રમમાં. આ બાજુ આવી જાઓ આગળ બધા.
વગાડવાનું છે. ડાન્સ કરવાનો છે આપણે કે સમારંભ જ ચલાવવાનો છે? તમને શું લાગે છે? ગીત વાગે એટલે મારા પગમાં આવવા માટે કરી કોઈ પ્રતિભાવ આપવાનો છે આમાં? આજના કાર્યક્રમ વિશે કોઈને પ્રતિભાવ આપવાના છે? કોઈ આમાં જે સહભાગી થયા છે એમાંથી સ્વેચ્છાએ જે તૈયાર હોય એ કહો તો અમે સ્પેસ આપીશું બોલવા માટે. ઓકે, કોઈને કોઈ પ્રતિભાવ આપવાની ઈચ્છા નથી. દેટ ઇઝ ઓલ. વેરી ફાઇન. આજે આખો દિવસ આપણે સૌ રંગોની વચ્ચે રહ્યા અને સરસ મજાનો નાસ્તો, ભોજન અને એકબીજાના ટીમ સાથે કામ કરીને મજા આવી. મને લાગે છે કે તમને બધાને બહુ મજા આવી છે. બાળકો મજા આવી કે નહીં? પેલી બાજુ મોટા બાળકો બેઠા છે, એમને મજા આવી કે નહીં? આપણી વચ્ચે આ કાર્યક્રમના સમાપનના ભાગમાં પ્રાંત અધિકારી એટલે પ્રાંતમાંથી આવેલા અધિકારી, નાટ્યવેદ જાણીતા ગુજરાતના, અને હું પણ જ્યારે એટલે કોલેજમાં હતી ત્યારે એમના અવાજની ફેન હતી એવા શ્રી કમલભાઈ જોશી ઉપસ્થિત છે. આપણે એમને બહુ જ પ્રેમપૂર્વક, આદરપૂર્વક આવકારીએ છીએ. એમની સાથે લુણાવાડાથી પ્રતિનિધિ પધારેલા છે શ્રી ચિંતનભાઈ પંચાલ, એમણે પણ આપણે આવકારીએ છીએ. અને હિરેનભાઈ તો લગભગ આખો દિવસ આપણી સાથે રહ્યા છે, એમનું ફરીથી શબ્દોથી સ્વાગત કરીએ છીએ. અને હું વિનંતી કરીશ દેવાંગભાઈ જોશીને કે કમલભાઈને તેઓ પુસ્તક અર્પણ કરી તેમનું અભિવાદન કરશે. જયેશભાઈને વિનંતી તેઓ મંચ ઉપર આવે અને આ પુસ્તક શ્રી સુતરિયા સાહેબને અર્પણ કરે. આપણે આજે આખો દિવસ કંઈક નવું શીખવાનો પ્રયત્ન કર્યો છે અને જે આવડતું હતું એમાં થોડોક સુધારો વધારો કરવાનો પ્રયત્ન કર્યો છે. તો તમે જેમણે ભાગ લીધો છે અને આ રંગોળીનું કામ શીખવાનો પ્રયત્ન કર્યો છે એમાંથી કોઈ એક મિત્ર પોતાનો પ્રતિભાવ અહીંયા આજે આખા દિવસ દરમિયાન એમને શું ફીલ થયું, શું શીખ્યા, અંગે થોડી વાત કરશે. કંચનભાઈ ઉપસ્થિત છે. કંચનભાઈ ચૌહાણ, હું એક સરસ વાત કરીશ આમની. કમલભાઈ આજે આખું ફેમિલી આપણી વચ્ચે છે. એમના ધર્મપત્ની અને સરસ મજાની વાત છે એમની દીકરાની બે બહુઓ પણ આજે આખા કાર્યક્રમમાં ભાગ લીધો છે. એટલે જેને કહે ને કે સંપૂર્ણ રીતે ભારતીય મૂળને વળગી રહ્યું છે આ કુટુંબ. એટલે એ વાત માટે એમને ખરેખર એમને પ્રશંસા થવી જોઈએ. મહાનુભાવોને નમન. સંસ્કાર ભારતી પંચમહાલ જિલ્લા યુનિટ તરફથી આજના રંગોળીના સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તે બદલ હું એમનો હાર્દિક આભાર માનું છું. અને
સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા રહે તો આપણો સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે એવી મને અપેક્ષા છે. મેં પણ આજે આ રંગોળી કાર્યક્રમમાં ભાગ લીધો છે. જોકે પહેલી જ વાર હાથ જમાવ્યો હતો. હવે શું બન્યું છે એ આપ બધા જોઈ શકશો. અને આવો ને આવો બધાને આનંદ થાય. બાળકો આજે ખૂબ આનંદમાં રહીને આખો દિવસ પસાર કર્યો છે. ચા નાસ્તો ભોજન વ્યવસ્થા સરસ અને માણી છે અને આનંદ કર્યો છે. સાથે સાથે રંગો સાથે રમ્યા છે. એમને જે કાંઈ આવતું તે એમણે રજૂ કર્યું છે. બધાને હું વિનંતી કરું છું કે પ્રેમથી એને નિહાળો અને આવો આયોજન ફરીથી પણ થતું રહે તેવી આશા સાથે રહું છું. આપણી વચ્ચે આપણા મહેમાનો ઉપસ્થિત છે. તો આજના કાર્યક્રમમાં જેમણે ભાગ લીધો છે એ સહભાગીઓને આપણે રેન્ડમલી હું નામ બોલીશ તો એમને સર્ટિફિકેટ આપણે આપણા મહેમાનોના હસ્તે આપીશું. પટેલ ક્રિશાબેન ભૂપતભાઈ. હું કમલભાઈને વિનંતી કરીશ કે આ દીકરીને સર્ટિફિકેટ અર્પણ કરશે. બારિયા જાનવી પૃથ્વીસિંહ. ગઢવી જીજ્ઞા હેમુભાઈ. બારિયા કુલદીપ કમલેશભાઈ. પટેલ નિશિકા પંકજભાઈ. દીપેનભાઈને વિનંતી, આપણા કલાગુરુ, એમના હસ્તે પાડવી અમિત આર. ક્રિશા શીખ નિશિક. પાડવી અમિત આર. મકવાણા સેજલ આર. બારિયા ઉર્મિલાબેન એમ. હિરેનભાઈને વિનંતી કે તેમના હસ્તે અર્પણ કરશે. પટેલ કેયુરભાઈ. આપણે પ્રતીક સ્વરૂપે આ સર્ટિફિકેટ અર્પણ કર્યા છે.
બાકીના જે સહભાગીઓ છે એમના સર્ટિફિકેટ પછીથી આપી દેવામાં આવશે. હું જે સર્ટિફિકેટમાં લખ્યું છે જરાક તમને વાંચી સંભળાવું છું. સંસ્કાર ભારતી પંચમહાલ જિલ્લા સમિતિ દ્વારા આ સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યું છે અને એમાં છાત્રાના અને સહભાગીના નામ સાથે સંસ્કાર ભારતી પંચમહાલ જિલ્લા સમિતિના ઉપક્રમે તારીખ 23 ઓગસ્ટ 2026ને રવિવારે કલરવ સ્કૂલ ગોધરા ખાતે ભૂ અલંકરણ એટલે કે રંગોળી વિશે આયોજિત એક દિવસીય પ્રશિક્ષણ વર્ગમાં સક્રિયપણે ભાગ લઈ આ કલાનું સઘન પ્રશિક્ષણ મેળવ્યું છે. ભારતીય સંસ્કૃતિની એક મહત્વની કલા અને પરંપરા પ્રત્યેની આપણી રુચિ અને નિસ્બતને બિરદાવી અમે આપણે હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવીએ છીએ. અને એ રીતે સંસ્કાર ભારતીના પદાધિકારીઓ દ્વારા આશીર્વચન તમામ સહભાગીઓને પાઠવવામાં આવે છે. પટેલ ધવલ એમ લુણાવાડા જિલ્લાના એ દ્રશ્યકલા સંયોજક છે. મહીસાગર જિલ્લા ચિંતનભાઈ પંચાલના હસ્તે બારિયા વિવેક મુકેશભાઈ દિલીપભાઈને વિનંતી સ્ટેજ પર આવવાનું. પટેલ મિથુન કિરણભાઈ દિલીપભાઈના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવી રહ્યું છે. નીતાબેન ઉપાધ્યાયને વિનંતી મંચ પર આવવા માટે. વણકર ગીતાબેન સંતોષબેન નાઈ રૂપેશભાઈ નાકર સાહેબને સ્ટેજ પર આવવા મૂકે છે. ચૌહાણ કંચનભાઈ રાજેશભાઈ સોલંકીને વિનંતી સ્ટેજ પર આવવા માટે. ચૌહાણ કંચનભાઈને પ્રમાણપત્ર એનાયત કરશે. ઈશાબેન ચિરાભાઈ સિકલેગર ઈશા ડૉક્ટર કેયુરભાઈ સોનીને મંચ પર આવવા વિનંતી.
આપણા પ્રશિક્ષક શ્રી દીપેનભાઈ જોશીને વિનંતી કે પ્રસંગને અનુરૂપ વાત કરશે આપણી સાથે. દીપેનભાઈ. સૌને મારા નમસ્કાર. આજે સંસ્કાર ભારતી પંચમહાલ જિલ્લા તરફથી જે રંગોળી વર્કશોપનું આયોજન કરવામાં આવેલું હતું એમાં 60થી વધારે લોકોએ ભાગ લીધેલો હતો. અને સવારે હું જ્યારે આવ્યો ત્યારે મને થોડું બેક ઓફ માઇન્ડમાં એમ હતું કે કેવી રીતે બધું મહેનત થશે, પણ બધા જે લોકોએ ભાગ લીધેલો છે એ બધાનો ઉત્સાહ એટલો બધો હતો અને એટલું સરસ રીતે બધાએ વર્ક કરેલું છે કે અત્યારે આમ મને ખરેખર અંદરથી સંતોષ થાય છે કે બહુ સરસ કામ કર્યું છે બધાએ. અને જે નાના બાળકો એ લોકો તો એટલા એનર્જીથી ભરપૂર હતા કે એક રંગોળીઓ તો કરી એમણે, અમુકે બે પણ કરી, પણ છતાં હજી એમને કરવી હતી કે અમને કંઈક નવું કંઈક શીખવાડો, અમે કંઈક કરાવો તો અમે નવું કંઈક કરીએ. એટલે આવું બહુ મજા આવે. આ રીતની જે બાળકો તરફથી એનર્જી જોવા મળે ત્યારે અમને ખુદને એમ થતું હોય છે કે વાહ, ખરેખર આ લોકોને ઘણું બધું શીખવાડવું જોઈએ આમાં. અને મોટા જે પાર્ટિસિપન્ટ્સ હતા એમના તરફથી પણ બહુ સરસ મને જે વર્ક નીકળ્યું છે એ બહુ સરસ રીતે એ લોકોએ કરેલું છે. અને જે મેં ટેકનિક શીખવાડી છે બધાને એ પ્રેક્ટિસ કરજો તો ભવિષ્યમાં તમારે ધારો કે કોઈ વિદ્યાર્થી છે તો કોઈ કોમ્પિટિશન્સ છે, યુથ ફેસ્ટિવલ્સ છે, એમાં તમે સરસ રીતે એનું રિઝલ્ટ લાવી શકો અને તમારી તરફેણમાં રિઝલ્ટ લાવી શકો એવું પણ થઈ શકે. કેમ કે આ રીતની રંગોળીઓ બહુ જ ઓછા લોકો કરી રહ્યા છે ગુજરાતમાં, ઇવન ઇન્ડિયા લેવલ પર પણ. તો ખાસ મારી દરેક પાર્ટિસિપન્ટ્સને વિનંતી છે અને એક અરજ છે કે ભાઈ તમે લોકો આની થોડી પ્રેક્ટિસ કરજો. દિવાળી પણ હમણાં નજીકમાં જ છે તો આ તમારા પેલું કહેવાય ને કે કાયમી માટે તમારી પાસે આ વસ્તુ સચવાઈને રહેશે. અને અમે તો રંગોળીને લોકો સુધી પહોંચાડીએ છીએ કે જેથી કરીને અત્યારે આમ જોવા જઈએ તો ગુજરાતમાં તો બહુ જ ઓછા લોકો રંગોળી કરે છે. સાઉથના અમુક રાજ્યો છે તો ત્યાં દરરોજ રંગોળીઓ થતી હોય છે. તો આ કળાને જીવંત રાખી શકીએ એ જ અમારી પેલી છે. તો ખાસ બધાને વિનંતી. અને સંસ્કાર ભારતી પંચમહાલ જિલ્લા અને ખાસ કરીને ગોધરા ના દરેક લોકોને હું મારા તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. આ પ્રસંગે કમલભાઈને વિનંતી કે બે શબ્દ આપણી સાથે શેર કરશે. આદરણીય શાસ્ત્રી સાહેબ, સુતરિયા સાહેબ, આજે આખો ઉપક્રમ છે એમાં ગુરુ પદે, આચાર્ય પદે જે બિરાજમાન છે જોશીજી, જે સ્પેશિયલી ગાંધીનગરથી આવ્યા તમને બધાને શીખવવા માટે, વૈદેહીબેન, ગોપાલભાઈ, નાકર સાહેબ, સૌ સંસ્કાર ભારતીના મિત્રો અને બધા જ પાર્ટિસિપન્ટ્સ, તમને બધાને પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન કે તમે બહુ જ ઉત્સાહથી સવારથી લઈને અત્યાર સુધી, અને હજુ ઉત્સાહ ઓસરતો નથી, હજુ કામ ચાલુ છે એટલે એનો બહુ જ આનંદ છે. તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. આવા ઉપક્રમો વારંવાર સર્જાતા જાય અને આપણે કલાના માધ્યમથી આપણા સંસ્કૃતિના અને સંસ્કારોના વિચારોને સમાજમાં
પ્રત્યેક કુટુંબ સુધી લઈ જઈએ એવો આપણો આશય હોય છે. સંસ્કાર ભારતીના 1200થી વધારે યુનિટ આખા દેશમાં ચાલે છે. એવી જ રીતે જ્યાં અત્યારે પંચમહાલ જિલ્લામાં સંસ્કાર ભારતી ચાલે છે, દરેક રાજ્યમાં, દરેક જિલ્લાઓમાં, દરેક પ્રાંતની અંદર આ યુનિટ ચાલે છે. સંસ્કાર ભારતીનો મોટિવ એ જ રહ્યો છે કે આપણી સંસ્કૃતિના વિચારો, શું વિચારો, આપણા સંસ્કારો, આપણી જે ટ્રેડિશન છે તે, રાષ્ટ્રભાવના છે તે કલાના માધ્યમથી આપણે લોકો સુધી લઈ જવાની હોય છે. અને એમાં આ બધા સહભાગી બન્યા છે. આવા ઉપક્રમો શાસ્ત્રી સાહેબ વારંવાર સર્જાતા રહેવા જોઈએ. અને આ નવી પેઢી ખાસ તો, કારણ કે આ નવી પેઢીની તકલીફ એ છે કે એમને જૂનું ખબર નથી, અને આપણો ઇતિહાસ કહેવાવાળા લોકોએ હવે બહુ ઓછા રહ્યા છે, ત્યારે એમને મિસગાઈડ કરવા બહુ સહેલા પડી જાય છે. એટલે કોઈ પણ બહારના તત્વો અથવા લેફ્ટ વિંગર્સ આવી અને એક ફોલ્સ નેરેટિવ બહુ ઇઝીલી ઊભું કરી દે છે, અને આપણે મિસગાઈડ થઈ જતા હોઈએ છીએ. આ જે ઝેનઝી જે છે ને અને ઝેન આલ્ફા, આ બંને લોકો ઝડપથી મિસગાઈડ થઈ જતા હોય છે. આવા ઉપક્રમો સર્જાતા રહેશે તો એ આપણા મૂળ સુધી એ લોકો જોડાયેલા રહેશે, આપણી કલા, આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેશે, તો એમને અભડાવવા અઘરા પડશે. તો એ માટે પણ આ પ્રકારના સતત ઉપક્રમો થવા જોઈએ. હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારે તો આજે અનાયાસે આવવાનું થયું. કાલે વાત થઈ સાહેબ સાથે, શાસ્ત્રી સાહેબે કીધું કે આવો કાર્યક્રમ છે. મેં કહું મને ગમશે આવવાનું, અને આ તમારા આનંદમાં સહભાગી થવાનો મને મોકો આપ્યો. થેન્ક યુ વેરી મચ. ફરીથી એકવાર આપને અભિનંદન. થેન્ક યુ. બહુ ઝડપથી આપણે કાર્યક્રમના અંત ભણી જઈ રહ્યા છે. હું ગોપાલભાઈને વિનંતી કરીશ કે આભાર વિધિ સંપન્ન કરશે, અને આભાર વિધિ પત્યા બાદ આપણે સૌ માન આદર સાથે આપણી જગ્યા પરથી ઊભા થઈને વંદે માતરમનું સંપૂર્ણ ગાન કરીશું. હલો. આભાર વિધિ કરવાની સાથે સાથે હું વૈદેહીબેન અહીં ઊભા હતા, તો પેલા બંને બેન અત્યાર સુધી પણ જે રંગોળીનું વર્ક કરીએ એને જોરદાર તાળીઓથી વધાવીએ આપણે, એમનો ઉત્સાહ જોઈને. અને ખરેખર તમને અમે સૌ વંદન કરીએ છીએ. હવે આભાર વિધિ માટે હું જ્યારે મને કહેવામાં આવ્યું, તો આમ તો બધા પરિવારના સદસ્યો છે. આજે આપણા આમંત્રણને માન આપીને કમલભાઈ જોશી, ચિંતનભાઈ, તેમજ હિરેનભાઈ સુતરિયા, અને જેના થકી આ આખો વર્ગ થયો એવા ગાંધીનગરથી 3 કલાકનું ટ્રાવેલિંગ કરીને સમગ્ર દિવસ દરમિયાન આપણને જે માર્ગદર્શન આપ્યું એવા શ્રી દીપેનભાઈ જોશી, એમની સાથે માનસીબેન જોશી, તેમજ આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન જે સંકુલ આપણને પ્રાપ્ત થયું એવા કલરવ સ્કૂલના જયેશભાઈ, તેમજ સવારથી અત્યાર સુધી આ બધી જ જે ઘટનાઓ છે અને ખૂબ સુંદર રીતે કેમેરામાં કંડારવા માટે આપણી વચ્ચે આવ્યા એવા ડૉક્ટર કેયુરભાઈ સોની અને એમના સાથે હિરેનભાઈ ચોકસી, તેમજ અમારા સંસ્કાર ભારતીના બહુ જ ગણ્યા ગાંઠ્યા સદસ્યો. પણ મને ખૂબ આનંદ છે કે છેલ્લા 2 દિવસથી નહીં પરંતુ 1 મહિનાથી વૈદેહીબેન, અનિતાબેન આ બધા લાગેલા હતા, અને એની પાછળ કોઈ હોય તો અમારા અધ્યક્ષ એ સતત ને સતત દર કલાકે મેસેજ નાખે. એટલે અધ્યક્ષશ્રીને સૂચના પ્રમાણે, માર્ગદર્શન પ્રમાણે વૈદેહીબેને સંકલન કરીને આખો વર્ગ ઊભો થયો. તો આ બધાનું હું હૃદયથી ખૂબ નતમસ્તક વંદન કરીને નામી અનામી સૌ, દેવાંગભાઈ, નીતાબેન, ફુવાર સાહેબ, જયેશભાઈ, નાકર સાહેબ ઇત્યાદિ સૌ, અને સૌ આપ સૌ અહીંયા ઉપસ્થિત છો ત્યારે અમારો આ વર્ગ થયો. તો આપ સૌનો હૃદયપૂર્વક નતમસ્તક વંદન કરીને આભાર કરું છું. વંદે માતરમના ગાન માટે આપણે ઊભા થઈશું. સાવધાનમાં ઉભા રહેજો, કોઈ હલતા નહીં. વંદે માતરમ સાવધાન.
હલો, આ સાથે આજનો આ કાર્યક્રમનું આપણે અહીંયા સમાપન કરીએ છીએ. તમામ મિત્રો બહાર ચા કોફીની વ્યવસ્થા રાખી છે, એને ન્યાય આપીને આપણે છૂટા પડીશું. અને પ્રમાણપત્રો જેમના બાકી છે એ આવીને અહીંયાથી લઈ જાય પોતાના પ્રમાણપત્રો.